મંદિરથી મસ્જિદની યાત્રા અને એ સિવાય અમદાવાદની અંદરમાં 11 વોકિંગ ટૂર્સ છે. 11 એવા મેપ પર ઉપર નકશા ઉપર એવી વોક બનાવી છે 11 કે જે તમે અમદાવાદ શહેરને એક્સપિરિયન્સ કરી શકો, અમદાવાદ શહેરને અનુભવ કરી શકો, અમદાવાદ શહેરને નિહાળી શકો. ગાંધીએ અમદાવાદ કેમ પસંદ કર્યો? ક્રાંતિ યાત્રા તૈયાર થયેલી છે. અમદાવાદ શહેર જે કોટ વિસ્તાર, જે જૂનું અમદાવાદ, જે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ 5 સ્ક્વેર કિલોમીટરમાં છે. એમાં 200થી વધારે દેરાસર છે. તમે 10 ડગલા ચાલો તો તમને 5 દેરાસર મળે અને 50 ડગલા ચાલો તો બીજા 5 દેરાસર તમને મળે. એટલે 120 ચબૂતરા છે. હવે સ્વામિનારાયણ મંદિર જે સંપ્રદાયનું સૌથી પહેલું મંદિર છે, ત્યાંથી યાત્રા શરૂ થાય અને આ આખી યાત્રાને અમે લોકો એવી રીતે વોક કરી, એવી રીતે ડિઝાઇન તૈયાર કરી કે જે યાત્રાને અનુભવ તો છે, સાથે જ્ઞાન પણ છે. અને હવે અમે લોકો એવું શરૂ કર્યું છે કે સ્વામિનારાયણ મંદિર, તો સ્વામિનારાયણ મંદિરની અંદરમાં મંદિર કેમ બન્યું, ત્યાં મંદિરની મૂર્તિ ક્યાં કંડારવામાં આવેલી અને ત્યાંથી મૂર્તિ કેવી રીતે મંદિરમાં આવી, એની યાત્રા કેવી રીતે થઈ, પછી સ્થાપના કેવી રીતે થઈ, મૂર્તિનો સૌથી પહેલો વિરામ ક્યાં આપવામાં આવ્યો, એને જોડીએ છીએ. એટલે હેરિટેજ છે એવું નથી, પણ જે જગ્યાએથી તમે ઊભા રહો છો, શરૂઆત કરો છો, એને પણ અમે બતાવીએ છીએ. હવે યાત્રા સમાપ્ત થાય છે જુમ્મા મસ્જિદ. જુમ્મા મસ્જિદ એટલે પહેલી મસ્જિદ કે જે અહમદ બાદશાહે સ્વયં પોતે બનાવેલી છે. તો એ મસ્જિદની અંદરમાં સ્ત્રી સમાવડી છે. સંપ્રદાયમાં એવું કહેવાય છે કે આ એક જ મસ્જિદ એવી છે કે જેની અંદર અમને સ્ત્રી અને પુરુષ બેઉ જોડે નમાઝ કરી શકે એવી અદ્ભુત વ્યવસ્થા બનાવેલી છે. જનાના ખાના, મર્દાના બેઉ જ બહુ સરસ રીતે કંડારેલા છે. લેડી જે છે થોડાક એલિવેટેડ પ્લેટફોર્મ ઉપર છે. જોયું ત્યાં પણ સ્ત્રીને એટલું બધું માન આપવામાં આવેલું છે. એ એલિવેટેડ પ્લેટફોર્મ ઉપર છે અને મેલ મેમ્બર કે પુરુષો જે છે એ જમીન ઉપર થઈને નમાઝ અદા કરે છે. એટલે મંદિરથી મસ્જિદ દરમિયાનમાં તમે જૈન મંદિર છે, ત્યાં તમે જુઓ તો ભણતરના, સ્ત્રીને સમવડી ગણવાના, સ્ત્રીને સમકક્ષ ગણવાના એવા અદ્ભુત દાખલા કંડારેલા છે. મેસેજ આપેલા છે, કોતરણીથી મેસેજ આપેલા છે. હઠીસિંહના દેરા ઓલમોસ્ટ 170 વર્ષની ઉપર, 175 વર્ષની ઉપર થઈ ગયા. 175 વર્ષ પહેલાં સ્ત્રી પાસે શું શક્તિ હતી, સશક્તિકરણ કોને કહેવાય છે એ દાખલો છે. જૈનની અંદરમાં એને તો તીર્થ તરીકે સ્થાન મેળવેલું છે. પણ હું કાયમ એવું કહું છું કે જૈન હઠીસિંહના દેરા જે છે એ અદ્ભુત દાખલો છે સ્ત્રીને સમવડી ગણવાનો. કારણ કે જે દિવસે ખોદકામ દાન આપ્યું કેસરીસિંહ હઠીસિંહે, એ મૃત્યુ પામ્યા. ત્યારબાદ એમના પત્ની હરકુંવર શેઠાણી, એમણે આખી જવાબદારી ઉપાડી